રેડી અમને સુરત શહેરમાં થેલેસેમિયાથી પીડાતા આપણા લગભગ 500 જેટલા બાળકો છે. એના માટે જો રજૂઆત પોલીસ પાસે થઈ હતી કે બ્લડની જરૂરત છે આ બાળકો માટે, એના ધ્યાનમાં રાખી આજે પુના પોલીસ સ્ટેશનમાં ડીસીપી ઝોન 1 મિસ્ટર આલોક કુમાર એના નેતૃત્વમાં એના આવનાર તમામ પોલીસ સ્ટેશનના લોકો જે વિસ્તારમાં લોકો રહે છે અને પોલીસના અમારા જવાનો અધિકારીઓ સાથે મળીને 1500 જેટલા યુનિટનો જો આજે ડોનેશન કરવાના છે, જે કામગીરી ચાલુ પડશે જોઈએ. અને થેલેસેમિયા એક એવા રોગ છે કે જેમાં સતત જો બ્લડ ડિસઓર્ડર વાળા રોગ છે, જો બાળકોને સતત જો બ્લડની જરૂર પડતી રહે છે અને એનાથી એના સારવાર થતી હોય છે. તો આજે બધા લગભગ 6 જેટલા બ્લડ બેંકો, જેમાં આપણા ઇસ્મીમેર બેંક બ્લડ બેંક, अपना सिविल ब्लड बैंक जो किरणा हॉस्पिटल की टीम जो है, सरदार पटेल ब्लड बैंक, सूरत रक्तदान केंद्र और लोक समर्पण रक्तदान केंद्र आ 6 लोगों माध्यम थी आज कार्यक्रम थी रहा है जो है. तो मारे आवनार दिवसों में भी अमे लोग और भी आ कार्यक्रम करवाना छे, जेथी जो एक एवा समय आवे छे, गर्मी समय एवा आवे छे ज्यारे रोगचाळाओ વધતા હોય છે અને લોકોને બી ખૂબ જ જરૂર પડે છે બ્લડના, અને હોસ્પિટલ તરફથી અવારનવાર રજૂઆતો પૂરી થતી રહે છે. તો એના ધ્યાનમાં રાખીને આજના કાર્યક્રમ કરવામાં આવેલા છે. સૌપ્રથમ એવા તમામ અમારા દાતાશ્રી, તમામ બ્લડ ડોનર્સ અને તમામ એવા લોકો જો એના સાથે જો ડાયરેક્ટલી જોડાયેલા છે એના હું ખૂબ આભાર માનું છું. એક એવા સારા કાર્ય બદલ.